નમસ્કાર મિત્રો, હું સુરેશ કટાણા ગોલગામ. આમ તો હું કોઈ પ્રોફેશનલ યુટ્યુબર નથી, પણ જ્યારે પણ મને મારા કામમાંથી ટાઈમ મળે ત્યારે હું કોમેડી વિડીયો અને સારી સારી વાર્તાઓ લઈ અને આપણી સમક્ષ આવું છું. તો મારી યુટ્યુબની અંદર ચેનલ છે સુરેશ કટાણા ગોલગામ. તો તમને જો મારે કોમેડી વિડીયો કે મારી વાત ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, એક સિટીની અંદર એક મોટી ઉંમરના વૃદ્ધ રહેતા હોય છે અને એ સિટીની અંદર દરરોજ ડેપોની અંદર એ જાય છે અને ડેપોની અંદર જે કાઉન્ટર ઉપર પૂછપરછની બારી ઉપર જે માણસ બેસે છે ત્યાં જઈને પૂછે છે કે ફલાણા ગામની બસ ક્યારે અને કેટલા વાગે આવશે. ત્યારે ડેપા મેનેજર જ્યારે એ રૂટની બસ આવે છે ત્યારે એ જાહેરાત કરે છે અને ત્યારે ડેપા મેનેજર જાહેર કરે છે કે ફલાણા રૂટની બસ આવી ગઈ છે. ત્યારે એ બાપા બસને જોઈ અને પાછા જતા રહે અને પાછા વેરી બીજે દી આવી અને પાછા વેરી પૂછે છે કે ફલાણા ગામની બસ સાહેબ કેટલા વાગે આવશે. અને એ બસ આવે છે અને જે બારી ઉપર જે બેઠેલા હોય છે એ જાહેરાત કરે છે કે ફલાણા ગામની બસ આવી ગઈ છે. ત્યારે એ બાપા એ બસમાં ચડતા નહીં અને જતા રહેશે. આવું 4 થી 5 દાડા ચાલ્યું અને પાછા વેરે બાપા ત્યાં આવે છે અને બસનું પૂછે છે ને પણ બસમાં બેસતા નથી. ત્યારે ડેપા મેનેજર પણ ખૂબ ગુસ્સે, જે બારીએ બેઠેલો હોય છે એ પણ ખૂબ ગુસ્સે થયેલો બેઠો હોય છે અને આવીને પૂછે છે અને કહે છે કે બાપુ, તમારે બસમાં જવું નથી તો તમે કેમ રોજ રોજ આવીને અમારી મજા કરો છો. અને ત્યારે એ બાપાની આંખમાંથી આંસુ આવી જાય છે અને બાપા રોવા માંડે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. અને આ બધું પાછળ જે મેનેજર, ડેપા મેનેજર જે ઊભો હોય છે એ બધું જુએ છે. અને એ ડેપા મેનેજરે પણ ગરીબાઈ જોયેલી છે એટલે ડેપા મેનેજર આ બધું જોઈ રહ્યો હોય છે. અને બીજા દિવસે પાછા વેરી એ જે મોટી ઉંમરના વૃદ્ધ છે એ ત્યાં આવે છે અને ત્યારે ડેપા મેનેજર એને પૂછે છે કે બાપુ, તમે રોજ આવો છો અને રોજ પૂછો છો તો બસમાં જતા કેમ નહીં. અને ત્યારે એ મોટી ઉંમરના વૃદ્ધ છે એ કહે છે કે સાહેબ, હું એક જે વૃદ્ધાશ્રમ છે ત્યાં રહું છું અને જ્યારે પણ મારા ગામના નામ જ્યારે ડેપોની અંદર બોલાય છે અને ત્યારે મને મારું વતન યાદ આવે છે. એટલે હું અહીં આવી અને તમે જે નામ બોલો છો એનાથી મને સંતોષ, મારા આત્માને સંતોષ થાય છે એટલે હું દરરોજ અહીં આવું છું. આમ 1-2 દિવસ ચાલ્યું અને પછી બાપા આવવાના બંધ થઈ ગયા. અને પછી મેનેજર જુએ છે કે બાપા હમણાં 2 દિવસથી દેખાતા નહીં, ક્યાં ગયા. એટલે ડેપા મેનેજર ત્યાં બાપાને શોધવા માટે વૃદ્ધાશ્રમમાં ત્યાં જાય છે. વૃદ્ધાશ્રમે ગયા પછી ડેપા મેનેજરને જાણ થાય છે કે એ જે વૃદ્ધ બાપા છે એ તો ભગવાનના ધામમાં જતા રહ્યા છે. અને ત્યાં ડેપા મેનેજર પહોંચે છે અને ત્યાં જઈને એમને કહે છે કે બાપાને હું એક ઘાત હું આપીશ. અને ત્યારે સ્મશાનની અંદર લઈને જાય છે અને ડેપા મેનેજરના હાથે તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને
ત્યાર પછી ડેપા મેનેજર પાછા બસ સ્ટેન્ડે આવી અને પૂછપરછની જે બારી છે ત્યાં આવીને ડેપા મેનેજર કહે છે કે એક વખત એ ગામના રૂટની જાહેરાત કરો. ત્યારે તે ત્યાં જે બેઠા હોય છે એ બસને જાહેરાત કરે છે અને ત્યાર પછી એમના ગામની જે બસ હોય છે અને બસના ડ્રાઈવરને મેનેજર કહે છે કે આ કાકાને કુટુંબમાં કોઈ આગળ પાછળ છે જ નહીં, કે તેને જાણકારી લેતો આવજે. અને ત્યારે બીજા દિવસે બસ ફરી અને પાછી ડેપામાં આવે છે અને ત્યારે મેનેજર પૂછે છે બસના ડ્રાઈવરને. ત્યારે બસનો ડ્રાઈવર ડેપા મેનેજરને કહે છે કે સાહેબ, એમના કુટુંબમાં કોઈ છે નહીં, બાપા એક જ છે, અને જ્યારે કોરોના આવ્યો ત્યારે એમનો આખો કુટુંબ કોરોનાની અંદર ઓફ થઈ ગયો છે અને બાપા એકલા જ રહેતા હતા એટલે પછી એમને આખી પ્રોપર્ટી વૃદ્ધાશ્રમને નોમે કરી દીધી છે. જે એમની પાસે હતું એ બધું વૃદ્ધાશ્રમને આપીને પોતે વૃદ્ધાશ્રમમાં એકલા રહેતા હતા. અને ત્યાર પછી ડેપા મેનેજરને બહુ દુઃખ લાગે છે. એટલે મિત્રો, આવી બધી તકલીફ વેઠીને આવા બધા દુઃખ વેઠીને પણ માણસો જિંદગી જીવે છે. અને જ્યારે પોતાના ગામનું, પોતાના વતનનું નામ સાંભળે છે તો પણ એમના આત્માને શાંતિ મળે છે. મિત્રો,